અને તું કાક કહી દેજે ભાઈ કા રાંધવામાં ધ્યાન રાખે. ખાવ ખાવ ને હાલતા ખાવ. આ પાછું એની ભેરમાં થાય. મમ્મી તમે કહી દો હવે બે ને. તારે તમારો કેવું બનાવે ને પછી હું શાકીશ ને પછી હું કહીશ તમને. તો તમારે રાધાને બોલાવી આવો, જાઓ રોટલા કરવા એને આવવાનો સમય હશે તારે હું લાવી શકતો એ બાબા તમારે શું કહેવાની જરૂર છે? તમને ભાભી કીધું ના મેં કે તીખું શાક ન કરતા એમ. એ તો થઈ જાય ક્યારેક મરચું વેલામાં જાજુ ઓલું ન ખાઈ જાય ને. હે ગાઈસ ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગ ની અંદર ને ભાઈ વરસાદની શરૂઆત થઈ ગઈ છે ને અંધારેલો તો જો. ઓહો મિત્રો આ વરસાદ છે ને આ બાજુ બધી બાજુ અંધારેલો છે. કોક છાંટા આવવા મળ્યા છે ને ભયંકર વરસાદ અંધારેલો છે. આ બાજુ તમને બતાવી દો. આ જો વરસાદ અંધારેલો છે અને જો અહીંયા છે ને અહીંયા જો દિવાલ પલવા મળી. ભાઈ એમ કે છે હીરા ઘણા ખાતા વહી જાય. સાચી વાત છે. વ્લોગ ઉતારે ને એટલે વહી જાય. હીરા કહે છે આમ હીરા ગણવાના હોય. તમારે ગણ હોય તો કહેજો, હું શીખવાડી દે. હું કારીગર જ છું. કા પછી મને કઈ ઝડપ આવે નહીં. મેં કીધું આવે છે વરસાદ હવે આવા દે. જો હવે જ જવાનો છે મને એવું લાગે છે. જો મિત્રો દિવાલ ભરવા મળી. આવા જો આવો હોય તો નકા કાંઈ નહીં. મારે શું છે મિત્રો અહીંયા છે ને લાઇટ નું બહુ પ્રોબ્લેમ. 3 ફેરે આવીને ઝટકા મારીને રહી ગયા. ઘરે આવીશું ને છોકરાઓ જો જાય છે. જો છોકરાઓ છે ને રજા પડી ગઈ છે એટલે બધા છે ને જાય છે. અમુક અમુક આવે છે. હજી અમારા ઋતુભાઈ ના ને વરસાદ જોવો તમને બતાવો. તો આવો વરસાદ ચાલુ છે. આવો ને આવો સવાર દિનનો આવે પણ ફૂલ ના આવતો અને લાઇટ નું હેરાન બહુ કરે છે અમને. જો ભાઈ મિત્રો અત્યારે છે ને ઘરે પહોંચી ગયા છે ને. હું આ બ્લૂટૂથમાં છે ને અમારા ઘરે આ બ્લૂટૂથ છે કાકા લાવેલા છે. એના લગભગ 10 વર્ષ થઈ જાય છે આના. આ બ્લૂટૂથ 10-12 વર્ષ તો હજી ચાલુ જ છે ને. ટૂંકમાં આની પેટીયું નથી. પેટીયું નવી લાવવાની છે બાકી વાગે એક નંબર હો. આની વાત પૂછમાં એવું છે. આ કેટલા લીધું તને ખબર છે? 15,000. હા જો આ 15,000નું છે મિત્રો. 15,000નું લાગે. તો હું છે ને હળી કરું છું કેમ કે મારે ટૂંક સમય પછી આની જરૂર પડશે. તો મેં કીધું છે ને પેટી બેટી લઈને ચાલુ બાલુ કરી કાંઈક વગાડવા તો થાય એમ. રાંધવાની તૈયારી થઈ ગઈ છે, રસોઈ બનાવવાની. અને આ લાઇટ છે ને ઝોટા મારે આમ ડીમફુલ થાય છે. આજ હું થઈ ગયું કોને ખબર. લાઇટ ડીમફુલ આમ ઝોટા મારે. ભાભી બનાવે છે રસોઈ. આખા રીંગણાનું શાક ગળું શાક કરજો. મસાલો થોડોક ગળો કરજો. ગળું થોડું હોય આખા રીંગણાનું શાક. મોટું તો કેવું કરે ઓલું વાઈન રાખ્યું. જો આ ગાંઠિયા છે, આ રીંગણા છે, એમાં મસાલો કરીને મસાલો સારો બનાવજો. આમ મસ્ત મજા આવ્યો. મમ્મી છે ને બાજરો સારો કરે છે. પૈસા આપો ને. આપ્યા ને આમ હોય. પાણીપુરી મંગાવી લીધી છે ને ફાઇનલી પાણીપુરી આવી ગઈ છે. અને આ ભાઈને ચૂરો કરીને ખાવાનું હોય. આવડી મોટી ભૂરી એના મોટામાં કાંઈ જાય નહીં. તો છે ને પહેલાં પાણીપુરી ખાઈ લઈએ મસ્ત. જો રગડો છે, આ પૂરી છે અને આ પાણી છે તીખું પાણી, આ ગળું પાણી. બધાના ભાગલા પાડી ભાગે પડતી વેચી દેવાની. પછી કોક વધારે ખાઈ જાય. બિલ્લી બેન અહીંયા બેઠા છે. હમણાં જોઈજો હું બી ગઈ ને. હાલે મીનુ હાલે હાલે હાલે. કેવી બીજી હાલે કેવી બીજી. વાતાવરણ જોવો તમે આમ જોરદાર. કોકને એમ લાગે કે હમણાં કેટલું વાવાઝોડું વરસાદ એવો તૂટી પડશે કે ઘર બધા ડૂબી જાય. પણ કાંઈ આવશે નહીં. હવા દિનો આવતો તો જરીક ઝરમર આવતો તો એ કાંઈ વરસાદ આવ્યો ન કહેવાય. બાકી વાતાવરણ તમે જોઈ શકો છો કેવું છે. આવું ના આવું રહે ને તો આપણને એમ થાય કે આપણે કાંઈક બીજા દેશમાં છે. એવી કાંઈક એવો દેશ છે કે જ્યાં છે ને નકરું આવું જ વાતાવરણ લે. આવું જ વાતાવરણ રહે. એ કયો દેશ છે ને મને ના ભૂલાઈ ગયું. હવે મિત્રો મારે તમને શું કહેવું. વરસાદે હું આદરી કાંઈ ખબર નથી પડતી. આમ જો આવે ને વરસાદ જો. તો અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો હે ને લાઇટ અહીંયા અમારે તો જાય નહીં. અત્યારે અમારે ફાઇનાન્સ ઘર બાજુ તો હે ને ઘડીક રહે ને હમણાં ફૂલ વરસાદ આવશે ને એટલે ગાયબ લાઇટ વહી જાય. અમારે ન કેવડાય. અમારે પ્રોફેશનલ એરિયો છે ભાઈ. તો વરસાદ છે ને આવે છે તો ગેમ રમવા ભાઈ અહીંયા વહી આવ્યા. અને હું છે ને અહીંયા બેઠો છું. મમ્મી હે ને લસણ ને એવું ભેળવે છે કેમ કે ગરમ ઓલો મસાલો આવે ને ખાંડીને મસાલો એ મસાલો કરે છે. કાંઈક શું કહેવાય મને ખબર એ કરે છે. ભાભી રોટલા બનાવે. તમને આવડે રોટલા? કોણ બનાવે છે? હું ન બનાવતી. તમે જ બનાવો. પકા આવા જોરતા આમાં કેમ આવું થઈ ગયું? તો તમે બનાવી જાવ.
હું કામ બનાવી દઉં તો તમને લાયા હું કામ આયા તે હું રોટલા ઘડવા જ લાવ્યા મને અહીંયા પાછા તો રોટલા ઘડવા જ લાવે ને આયા હું કામ લાવી તો લે કાંઈ રોટલા ઘડવા ના લાવ્યા લે શું લે કાંઈ રોટલા ઘડવા જાય એમ મમ્મી વહુ ના કામ કરવા ન જવાનું હોય કામ કરવાનું હોય ને બધું હરખું બનાવવાનું હોય પાછું. તો આ જો તો આ કેવું થઈ ગયું આમાં આવો રોટલો ન હાલે ઈ તમારે ખાવો હોય ને તો ખાજો બરોબર ખાવા હોય તો ખાઈજો એટલે ખાવાનું તો હોય જ તે ને તમારે રાંધો હોય તો રાંધો લે, ક્યારેક તો બગડે જ તે રોટલો કાંઈ ન રોજ બગડે. તે હારો ન થાય એટલે હું કાંઈ ન બગડે હા, એ પૂછી તો. આવજો કોક રોટલા કરતા હોય ને એને પૂછી આવજો. મારે કોઈ પૂછવા જવાની જરૂર જ ન હોય મને ખબર જ હોય કે કઈ હોય હા એમ તમે જાને બધાને જોવા જ આવશો તો મમ્મી રાંધતા હોય તો એને જોતા હોય તો ન ખબર હોય મિત્રો હા તો મમ્મીને એકનું જોવ છો બીજાનું બીજાનું લે ઘણા બનાવતા હોય ભાઈ બા બનાવતા ને બધા બનાવતા બધાની ખબર જ હોય કે કેમ રોટલા બને કેટલા દી પછી રોટલા બનાવ્યા એટલે એકાદો રોટલો બગડે જ તે કાંઈ બધા હારા ન થાય તો એકાદો હોય તો એમાં જો તો આ હેઠે જો કાંઈ તો નહીં, જો તો આ કેટલો હારો એને રોટલો છે. ત્રણ કર્યા ને પછી પેલા આ એક કર્યો પછી બે કર્યા તોય બગડ્યા ને કાંઈ બગડ્યા ન કહેવાય તો તમારે રાધાને બોલાવી આવો જાઓ રોટલા કરવા એને આવો. એને આવવાનો સમય હશે તારે હું લાવી શકતો એ બાબા તમારે શું કેવાની જરૂર છે કેમ તમને ભી પડી એટલે પડે જ છે ને એવું જો તો નહીં. ઓલો શું થાય એ પેલા બંધ કરો હા, હરખું રાંધવી તો એમ કહો કે આવું રાંધ્યું ને આવું રાંધ્યું એમ એ તો રાંધો એમ કહે રોટલા ને કીધું મેં કઈ બીજું થોડું કીધું છે કેશો જ તે શાકે તે જોજો ને તમે એ તો હોય એવું કહી દેવાનું આવે એવા ખોટ લપ કરવામાં મહેશભાઈ નહીં કહો મમ્મી મને કયો એને કયો ને બેયને કહું છું. એમ બેયને? કે નથી કહેતી એમને બેયને કહું, બંકાવ બે. વાહ ભાઈ તો કઈ બોલશે ને એને કયો ભાઈ મને શું છે લે લે, મને હું છે એમાં લે તમને- મારા જ બનાવું છું ઈ તો એકાદો રોટલો બગડે લે આ મિત્રો લ પાણી ખૂટી જ નહીં મિત્રો જમવા બેસી ગયા છે જમામાં બનાવેલું બટકું આવશું હું અને બનાવેલું છે શાક ભાઈ રીંગણા બટેટા આખા રીંગણા છે અને બટેટા છે મને દેખો ભાવતું ના તોય બધા દેખો બનાવ્યા કરે મમ્મી કોઈ શાક બનાવ્યું કાઢી. તમને ભાભી કીધું ના મેં કે તીખું શાક ન કરતા એમ ઈ તો થઈ જાય ક્યારેક મરચું વેલા મોન જાજુ ઓલું નખાઈ જાય ને તો એમાં મોરસ શું તો થાય? નખાય ને પણ મોરસ નાખેલી જ છે મેં તો પા મને તીખું કેમ લાગે તો તમને ના નથી પડી તીખું ન બનાવતા આજનો દી ખાઈ લેવાય ને એમાં શું થઈ ગયું દર ક્યારેક મીઠું ઓછું હોય તો ક્યારેક હળદર વધારે હોય તો ક્યારેક તીખું થઈ જાય ઈ તો થઈ જાય લે થઈ જાય તો કઈ આવું થોડું ખાવાનું હોય હે તો ખાવું જ પડે મમ્મી ઈ તો લે ખાઈ લેવાય, રોડવી નખાય એક ટક. એક તક ન હોય આનું હરીને ફરીને સરિયે હોય તમને છે ને શાક બનાવતા આવડે તો બનાવજો નકર છું બરાબર રાવા દેજો એક કામ કરજો કાલથી તમે બનાવી નાખો તો કાલથી હા તો વાંધો નહીં તમે ન ખાતા શું કામ લે હું તો તો તમને- ખાઉં જ ને. મને જ મારા હાથનું શાક ભાવે તમને ન ભાવતું મારા હાથનું શાક તો પણ તમને તમારું ભાવે જ તે ને હવનું હવ ને ભાવે જ તે બીજા ન ભાવે ન કરું એ તો આ ભાઈ સાનો મનો ખાઈ લેશે એટલે નકર તો ખાવું ય પડે એનું હોવ શું લે ખાઈ તો જેવું તો રાંધવું એ તો ખાય જ તે ને પણ આમ થોડા ખાવી કઈ આવું એટલે તમારે ખાવું પડે ઈ તો રાંધવું હોય એ તો હા લાયા છે તો ખાવું જ પડશે ને જેવું બનાવે એવું તો તમારું હોવ આવશે તો ઈ એવું બનાવશે ને એ એવું ન બનાવે જેવું બનાવશે એ હું ખાઈ લઉં હા એમ કેમ તો તમે એમ કે એ મારો ભાઈ એ તો આવું એનું તો બનાવી ખાય જ ને સારું તો હવે જે હોય એમાં ખાઈ લેવી બરાબર અને તું કાક કહી દેજે ભાઈ કે રાંધવામાં ધ્યાન રાખે ખાવું હોય તો ખાવ ને હાલતા થાવ આ પાછું એની ભેરમાં થાય મમ્મી તમે કહી દો હવે બે ને એ હવે ભાવ ધ્યાન રાખજો બીજી વાર. ઈ તો હું હા, જોઉં બસ. છું ધ્યાન તમારો હોવ રાખજો. આવે ને તારે તમારું હોવ કેવું બનાવે ને પછી હું શાકીશ ને પછી હું કહીશ તમને એ તો જ્યારે આવે ત્યારે જોઈ જાય ને એ તો એ શીખીને તો આવશે જ તેને ને બીજે કાં જાય તો અમે શીખીને જ આયા તમારે જેવું હોય એવું હોય ખાય તો લેવાનું ભલે ને તીખું ખવાતું ન હોય મોટામાંથી લાડુ પડી જતી હોય તોય છાશ ખાવું નાખજો પડે એમાં. આમાં સાહેબ તો તમે નાખો ને સાહેબ એમાં મને તો સાહેબ ભાઈ તીખું મને તો તીખું ભાવે છે લે તીખું તમને ન ભાવે. ભાવતું તીખું આમાં સાહેબ નાખવાની હોય કઈ વાતો કરે છાશ નાખજો. હવે આ લપ અરે લપ ન કરાવ બેહાય અત્યારે તમે કરો છો લપ આવું તમે કરું ને કરો. આવું કરું ને રોજ રોજ પણ મિત્રો એક ફેરી અમારી વેલ જો તમે આ એને ફૂલ જો એને જો વરસાદના કારણે જો આને કહેવાય વેલ જો આખામાં હો, આ ઝાડવામાં ઠેઠ લખી ખાલી આંકોર નથી બાકી ન્યાય આવી જાય ત્યાં વેલ નથી ત્યાં બીલીપત્ર જ છે ને વેલ આંકોર જો આને કહેવાય વેલ જો ફૂલડા નજર ન નાખી જતા આવો કોઈ આ અને વરસાદ જો રહી ગયો છે આવો વરસાદનું નામ જ ન લો છે ને કેવો બી ગયો તમને ખબર આ લાઇટ છે ને મેં બંધ કરેલી હતી અને હું બેઠો બેઠો વ્લોગ એડિટ કરતો હતો અહીંયા બેઠો બેઠો અને અંદર ગોદડું દેવા ગયો અને આવ્યો ને એ ભેગો ઓછી હોફનું કરવા ગયો ને તો આમ કાંક હામો આવ્યું મારી હામો આવ્યો તો એવી બીક લાગી ગઈ કે વાત પૂછું માં અને એ વસ્તુ શું છે ને ઈ તમને બતાવું જો જો આ જીવ રહ્યું દેખાય જો
આ ફૂદડું છે અને ઈ ક્યાંથી આવે ખબર? બાર ઓલી વેલ છે ને આપણી એમાંથી એ આવે. અને એ ફૂલ છે ને એને બહુ ગમે, એ સુગંધી ફૂલ. તે કવડું મોટું ફૂદડું છે ને ડાયરેક્ટ આમ સામું હોય તો હું આમ ઝસકી ગયો. તો એને બહાર નાખવા જવું પડશે, ઉડી ન જાય સારું ન કરી ઉડે બહુ. જો આમાં છે હો, જો રે જો લટકાઈને જોવું છે. હાલે નીકળ નીકળ, જો પડી જાય, જો જો ઊંધું પડી જાય. જો આવું ફૂદડું હોય, જો આવું હોય, અવડું મોટું છે. લાઇટ બાઇટ બંધ કરીને આપણે આપણું કામ કરીએ. અને હું ને ભાભી બે બાંધતા હતા ને, એક જાતનો પ્રેન્ક હતો. હા તો મિત્રો એ છે ને પ્રેન્ક હતો, અમે બે મજાક કરતા હતા, મસ્તી કરતા હતા. તો એ કાંઈ સિરિયસ તમે લગાડતા નહીં ને અમે સિરિયસ નથી, એ તો મસ્તી હતી. અમે ક્યારેક ક્યારેક દાંત આવતા હતા એટલે કેવડાવતું હતું. એ પોસા દાંત તો કાઢતા હતા. તમને ખબર પડી ગઈ હોય, તમને ખબર પડી ગઈ હોય તો કોમેન્ટ કરજો. આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવો બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય. સબસ્ક્રાઈબ નથી કરતા હમણાંથી. બાય બાય.